હવે અહીંયા ઊંઘ્યા હતા અમે ને આ બસ હોટલની નીચે નહીં તો તૈયાર થઈ ગયા ચાલ તો 6 સાડા 6 થયા બધા વહેલા ઉઠવાના તો પણ કોઈ ઉઠ્યા નહીં. હા હોટલનો નજારો તમને દેખાડું પાછળનો એનો એક્ઝેક્ટ હોટલ છે અને નીચે ઓલમોસ્ટ કંઈ નથી, સીધી ખીણ છે અને સામેનો પર્વત ફ્રેમમાં બી નહીં આવતો. જો બધી હોટલો જો ખૂણા પર જ છે નદીના. પછી સાઈડમાં રહેજે 2 મિનિટ. છોકરા બધા બ્રશ કરી રહ્યા છે. ચલો ચલો ચલો. અને સુંદર મજાનો નજારો કેદારનાથ ઘાટીનો. હજુ સોનપ્રયાગ બાકી છે, 3 કિલોમીટર હશે કદાચ. અને પાણીનો સુંદર અવાજ આવી રહ્યો છે. તો જોઈએ કેટલા વાગે પહોંચે છે. તો ભાઈ હેડ્યા છીએ, હાથ વાગી ગયા નહીં દઉં અને ગાડી વાગી છે લાઈનમાં. અહીંયા હોટલથી આગળ હાલ જ ગાડી છે આપણી. ત્યાં ગાડીઓ અહીંયા લાઈનમાં ઊભી છે. रजिस्ट्रेशन का कशक नहीं हो, पता नहीं किसकी लाइन है, लेकिन लाइन है भाई. और सोनप्रयाग जो તમે કેટલી લાઈન છે, લોકો ઊભા છે લાઈનોમાં. जाम तो लगेगा, फिर भी ये हो गया जाम. दो तरफ से गाड़ियां उतरती हैं. તો ભાઈ ફાઇનલી સોનપ્રયાગના પાર્કિંગમાં પહોંચે છે. દેખાય છે પાર્કિંગ અહીંયા. અને ઓલમોસ્ટ 2-2.5 કિલોમીટર લોબી લાઈન છે ગૌરીકુંડથી સોનપ્રયાગથી ગૌરીકુંડ જવા માટે ટેક્સીમાં બેસવા માટે અહીંયા ઓલમોસ્ટ 1.5-2 કિલોમીટરની લાઈન છે, તમે જોઈ શકો છો. અને અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ સોનપ્રયાગના પાર્કિંગમાં. તો જારે જારે લોકલ યાદ જા કાલે 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 બસ કાલે. તો ભાઈ પહોંચી ગયા છે પાર્કિંગમાં. અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગ, તમને આગળ બતાવું. અને બહુ અતિશય ટ્રાફિક છે. મેં આઈ થિંક 2025માં 2023માં આટલું બધું નહોતું. અત્યારે હાલ બહુ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો ઓલમોસ્ટ. અને આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છે. પાર્કિંગમાં બી બહુ ભીડ લાગે છે. એટલે જોઈએ ક્યાંક તો જગ્યા મળી જ જશે પાર્કિંગ કરવાની ગાડી. આપણે અહીંયા આપણે ઓલી વખત પહેલાં માળે બાઇક લીધું સૌથી ઉપર, તમે જોઈ શકો છો. અને અહીંયા ગાડીઓ જો ઓલમોસ્ટ બધું ભરેલું છે. તમને સીધી જ વાતે નીચે ગાડી જાય. આટલે આગળ કોઈ સાધન ના જાય. તમારું ગમે તેવું વ્હીકલ લઈને આવો ને તમે આટલા સુધી આવો. અહીંયા પાછળ કાલે પેલા. તો ભાઈ આપણે ઓલમોસ્ટ સોનપ્રયાગની પાર્કિંગમાં પહોંચી ગયા છીએ ભગવાનની દયાથી અને ઉત્તરાખંડ પોલીસની હેલ્પથી. તમે જોઈ શકો છો અહીંયા બહુ ટ્રાફિક છે. तो यहाँ पे देख लीजिए रेट लिखे सब कुछ. भाई इतना ट्राफिक है, इतना ट्राफिक है. गाड़ियों તમે જુઓ ભાઈ, ક્યાંય જગ્યા લાગતી નહીં મિલવાની. જોઈએ છે ક્યાં આર્યું આપણે રિટર્ન જશું ને એટલે આર્યું હાલવાનું તો જ ગાડી તમને હાલશે. બહાર યાદ રાખજો, તમારા જોડે રાખવાનું. ગાડીમાં મેલો હું હતો, ચાવી તો આપણે અંગત લઈ જવાની ને. તો ભાઈ જો છે બીજા ત્રીજા માળે પાર્કિંગ છે, પછી મળીએ તમને એવડા. તો ભાઈ કેદારનાથ પાર્કિંગમાં આવી ગયા છે. પાર્કિંગ કરી દીધી છે ગાડી અને ઓલમોસ્ટ પાર્કિંગ બી ફૂલ છે. અને તમે જોઈ શકો ઉપર બી ફૂલ છે પાર્કિંગ. અને કેદારઘાટી તો જોઈએ હવે કેટલા પોકા છે આજે, અને મળીએ તમને આગળ. જય શ્રી કેદાર. તો તે સોનપ્રયાગ છે અને અમારા દોસ્તો બધા લાકડી લઈ રહ્યા છે, આપણે બી લઈ લીધી છે. અને ઓલમોસ્ટ 2 કિલોમીટર લાઈન છે. આ લાઈન છે ટેક્સી માટે છે. અને
આપણે લાગતું નહીં કે ટેક્સીનો મેળ આવે તો ભાઈ ચાલતી કરી છે અમારા ભાઈ ચલતી કરી છે ટેક્સીમાં જવાનો મેળ આવ્યો નહીં. જય માતાજી, જય કેદારનાથ, હર હર મહાદેવ. ટેક્સીનો મેળ આવ્યો ને તો ભાઈ હજુ ટેક્સી સ્ટેન્ડે પહોંચ્યા નથી. પહેલાં અહીંયા હતું આ બાજુ અને હવે થોડું આગળ બનાવ્યું છે પેલા વળંગ ઉપર. ટેક્સી સ્ટેન્ડે આવી ગયા જોઈએ એવા ટેક્સીમાં એટલે બે જઈએ. माल नहीं बचता है તો ભાઈ ગૌરીકુંડ પહોંચી જવાયા. વાટ લાગી જઈ રસ્તો બહુ ભીડ છે ને, વાટ લાગી જઈ. બોલે ગાડી આવો જોઈએ કેટલી વારમાં પહોંચીએ છીએ. ગૌરીકુંડ જેવું 20 કિલોમીટર ચડવાનું છે. ગૌરીકુંડ પહોંચ્યા. બપોરે 2 વાગે જોઈએ કેટલા વાગે પહોંચીએ. મારે બોલે બપોરે મસાલો પહેલા રાઉન્ડમાં આવ્યા. ગૌરીકુંડ 1 કિલોમીટર હેઠળ થાકી ગયા. જોઈએ કેટલા વાગે પહોંચીએ. બપોરના 3 વાગે. ચલો જય માતાજી. અવાજ ઉતર અવાજ ખડંગ ખડંગ તો ભાઈ હજુ 3-4 કિલોમીટર ચડે છે ને અમારા પાર્ટી લોકો થોડો થાક લાગે છે. આ બધા તો રેગ્યુલર પેલા ચોટીલા ચડાય એટલે એટલું બધું ખબર ના પડે, પણ આપણો બીજી વાર છે તો જોઈએ કેટલી વારમાં પહોંચીએ. કારણ કે બપોરે 2 વાગે હેડવાનું ચાલુ કર્યું હોય અને જોઈએ કેટલા વાગે પહોંચીએ. હર હર મહાદેવ. ભાઈ જો રંગરૂપમાં આવી ગયા છે. વરસાદ પડે તો ભાઈ હવે ભીમબલી પહોંચવા આવ્યા છીએ સામે જો. અને અહીંયા મસ્ત મજાનું ઝરણું, કરોડોના વચ્ચેથી આવતું પાણી, મસ્ત મજાનો નજારો.
આવે એ અલગ આવે. આ 10 કિલોમીટર વાળું કેદારનાથ ને એ અલગ આવે. પેસો એ રહી ગયો હેરી મસ્ત મજાના નજારા જોતા જોતા જઈ છે. ભાઈ હોય કોણ ગયા ના હજુ 4-5 કિલોમીટર બાકી છે. ભાઈ 6 વાગે હેડ્યા હતા સવારે. વચ્ચે બડી લીંચ છોટી લીંચોલીમાં રાત રોકાઈ ગયા હતા અને સોરી ગધાડો હોય બધું સામાન લઈને વચ્ચે રહી ગયા. તો ભાઈ અહીંથી તમને દેખાય છે મસ્ત મજાનો વ્યૂ. વ્હાઈટ પર્વત દેખાઈ રહ્યા છે પાછળ. જોઈએ આગળ અને મળીએ તમને આગળ. હર હર મહાદેવ. તો ભાઈ શોર્ટકટ લઈને આવ્યા અહીંથી નાના રસ્તા શોર્ટકટ લીધો તો થાકી ગયા છે. बाबा खीर पाई તો ભાઈ ઘોડાપડા પહોંચ્યા છીએ 9 વાગ્યા છે અને 1 કિલોમીટર બાકી છે બાબા કેદારનાથ. હર હર મહાદેવ.
ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને ગરમ પાણી 100 રૂપિયાનું લઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા કપડાં દર્શન કરવા મતલબ દર્શનની પરચી લેવા જઈએ છીએ. દર્શનનો કદાચ 6-8 કલાક વેઇટિંગ છે. લાઈનો બધી પબ્લિકની લાઈનો લાગી છે. જોઈએ કેટલા વાગે દર્શન થાય છે. અને આ સરસ મજાનો વ્યૂ તમે જુઓ કેદારનાથ ઘાટીનો. અમારી પલટન બધી અહીંયા બેસી જાય, બધા નહીં રહે છે અને આ બધી હાલ પબ્લિક આવી છે 2-3 જણા છેલ્લે. એમને નાવાનું બાકી છે. જુઓ પેલા મહેશભાઈ નાવા જઈ રહ્યા છે અને એક ભાઈ અમારા અહીંયા બેઠા છે. બીજા ભાઈ આવ્યા નાવા. તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ કેદારનાથ 2025ની અંદર. અને તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર મહાદેવનું. અત્યારે કપાટ એમના બંધ છે, હમણાં દર્શન માટે ખુલશે. દર્શન માટે લાઈન છે એમાં 6 થી 8 કલાક તમારે વેઇટિંગ છે. તો પછી બહારથી દર્શન કરી લો. અત્યારે આપણે અંદર તો અમે દર્શન કરવાની. હર હર મહાદેવ. તો ભાઈ આપણું ટોળું અહીંયા પૂછ અને હવે દર્શન જોઈએ કેટલી વારમાં થાય. ઓય આ બાજુ આવી જાઓ બધા લાઈન સર લેવડો. બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. તો આ ભીમશિલા છે. તમે તો આનો ઇતિહાસ જાણો છો. બહુ કહેવું નથી કારણ કે આપણે પહેલાં વિડીયોમાં બધું વાત કરેલી છે 2023માં આવ્યા વખત. અને અહીંયા મસ્ત મજાના બાબા બેઠા છે. હર હર મહાદેવ. જય શ્રી કેદાર. તો ભાઈ નીચે જવાનું ચાલુ કર્યું છે. 4.5 કિલોમીટર આવી ગયા નીચે. 4 વાગે ચાલુ કર્યું ઉતરવાનું. 4:46 થઈ છે. 4.5 કિલોમીટર આવી ગયા નીચે. હવે જોઈએ કેટલી વારમાં એકદમ નીચે પહોંચી ગઈ છે ગૌરીકુંડ. તો આગળ મળીએ તમને. હર હર મહાદેવ. તો ભાઈ સાંજે 4 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું. સોરી ઉતરવાનું ચાલુ કર્યું હતું અને 8 વાગ્યા છે. નીચે આવી ગયા છે ગૌરીકુંડ. હવે જોઈએ ટેક્સીમાં અને ત્યાંથી સોનપ્રયાગ પહોંચીએ અને ત્યાંથી ગાડી લઈને પછી રૂમ ઉપર જઈએ. તો 4 કલાકમાં આપણે કેદારનાથથી નીચે આવી ગયા છીએ. સોરી લાઇટ નથી આવતી. તો હર હર મહાદેવ.